નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટીવાય બીએ મુખ્ય ગુજરાતીમાં આપણે પેપર નંબર 17માં અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભણીએ છીએ. અને આપણે પહેલા યુનિટમાં જે બીજો મુદ્દો છે 56 પછીનો જે સાહિત્ય પ્રવાહ, એમાં કવિતા પ્રવાહ વિશે વાત કરી રહ્યા છીએ. તો કાલે આપણી વાત જે છે એ અધૂરી રહી હતી અને ચંદ્રકાંત શેઠની કવિતાઓ સુધી આપણે વાત કરી હતી. હવે આજે આપણે એના પછી જે મહત્ત્વના કવિઓ છે, રાવજી પટેલ છે, મણિલાલ દેસાઈ છે, સિતાંશુ યશસ્ચંદ્ર છે, રમેશ પારેખ છે, અનિલ જોશી અને એની સાથે જે ગઝલકારો છે એના વિશે ટૂંકમાં વાત કરીશું, કારણ કે વિગતે વાત કરવા જેવો અહીં અવકાશ નથી. તો આજે આપણે રાવજી પટેલથી વાત શરૂ કરીશું. આપણે કાલે જોયું હતું કે રાવજી પટેલ અને મણિલાલ દેસાઈ બંને એવા કવિઓ છે કે જેનું આયુષ્ય જે છે અતિ અલ્પ રહ્યું છે. 3 દાયકાથી પણ એમનું આયુષ્ય ઓછું છે અને છતાં પણ એમની પાસેથી આપણને રાવજી પટેલ પાસેથી અંગત અને મણિલાલ દેસાઈ પાસેથી રાનેરી જેવા એક કાવ્ય સંગ્રહ પ્રાપ્ત થાય છે અને એક ઉત્તમ કવિની આશા જગાવી જાય એવી કવિતાઓ આપણને એમની પાસેથી પ્રાપ્ત થઈ છે. એટલે રાવજી પટેલ જે છે એ અક્ષય રોગથી પીડાતા હતા અને એના કારણે એમનું જે જીવન છે મોટા ભાગે હોસ્પિટલમાં વીત્યું છે. અને એ હોસ્પિટલમાં જે સારવાર દરમિયાન એમને જે પોતાનો ભૂતકાળ, એમનો જે ગામમાં સીમમાં જે વિતાવેલો ભૂતકાળ હતો એના વિશે સતત એને એની જે છે ને કે એના સ્મરણો જે છે એની ખામી જે એમને સતાવતી હતી. અને એ જે એમનો ભવ્ય ભૂતકાળ છે, સીમમાં વીતેલો, ખેતરમાં વીતેલો, ગામડામાં વીતેલો, એ એમની કવિતાઓમાં ઝલકાય છે. એટલે આમ જુઓ તો એ હોસ્પિટલમાં રહીને પણ એ પોતાના ગામમાં જીવતા હતા, પોતાના ખેતરમાં, પોતાના વતનમાં જીવતા હતા. એટલે રાવજી પટેલને યાદ કરીએ એટલે સીધા આપણને સીમ, ખેતરને સેઢો એવા જે વિષયો છે એ તરત તમારી સામે આવે. અને એમની એક બહુ જ સરસ કવિતા જે છે, મારા ખેતરને સેડેથી ઉડી ગઈ એક સારસી. જો આ રાવજી પટેલ. અને બીજું રાવજી પટેલનું જે હંસગીત છે, ઉમાશંકર જોશી એને હંસગીત કહ્યું છે, એવું એમનું જે ગુજરાતી સાહિત્યમાં ખૂબ જ પ્રસિદ્ધ એવું ગીત છે, મારી આંખે કંકુના સૂરજ આથમ્યા. ભાગ્યે જ કોઈ વિદ્યાર્થી એવો હશે કે જેને આ ગીત વિશે ખબર ન હોય, એટલું એ લોકપ્રિય રહ્યું છે. એટલે આ રીતે કૃષિ પરિવારમાં રાવજી પટેલ જે છે એમનો જન્મ થયો અને બહુ જ ઓછા સમયમાં જીવ્યા છતાં પણ એમની પાસેથી કેટલું સત્વશાળી પ્રદાન જે છે આપણને પ્રાપ્ત થયું છે. એટલે 1939થી 1968નો જે સમયગાળો છે એ સમગ્ર રાવજી પટેલનો જીવન સમય છે. અને જેને આપણે કહીએ કે 3 દાયકાથી પણ ઓછું એમનું જીવન. અને મૂળે રાવજી પટેલ જે છે જનપદમાં ઉછરેલો અને પ્રકૃતિનું ધાવણ ધાવી અથવા તો પ્રકૃતિને ખોળે ઉછરેલા એવા કવિ છે. અને પછી વ્યવસાય માટે એમને અમદાવાદ નગરમાં આવવું પડ્યું અને વતન જે ઝુરાપો છે એ એમની કવિતાનો મુખ્ય વિષય બને છે. નગર જીવન જે છે એમને ફાવ્યું નથી. અને એવા જ આ સમયગાળાના જ બીજા કવિ છે રમેશ પારેખ, જેમને પણ નગર જીવન જે છે એ માફક નથી આવ્યું. એટલે આ રીતે વતનનો જેને કહીએ ને કે એક વિરહ છે, વતન ઝુરાપો જે છે એ આ સમયના કવિઓની કવિતાનો વિષય બને છે. એટલે એમની ઘણી કાવ્ય કૃતિઓમાં પ્રકૃતિ, ગામડું, ખેતર, હળ, તળાવ, બળદ, પાક, પંખીઓની સાથેની એમની દિલ્લગી જે છે, એમની
નજીકતા જે છે, એમનું સાનિધ્ય જે છે એ જોવા મળે છે. અને પહેલાં પણ આપણે વાત કરી કે રાવજી પટેલ જે છે એ ક્ષયની બીમારીથી પીડાતા હતા અને એના કારણે જ એ આટલું ઓછું જીવન જીવી શક્યા છે. અને મૃત્યુને જેને સતત સામે જોયું છે, એટલે એમની કવિતામાં આ એક મૃત્યુ પણ વિષય બનીને આવે છે. રાવજીની કવિતા એટલે આધુનિકતાનો કોઈ અભિનિવેશ નહીં, અને છતાં સહજ રીતે એનું ભાવ સંવેદન શબ્દમાં આધુનિક રૂપ ધારણ કરીને આવે એવા કવિની કવિતા. મને સ્થિતિ ખોદે છે મિત્રો, હું શેકાઈ ગયેલો ઘઉંનો દાણો છું, હું ઉગું તો સી રીતે. જો કે હું શેકાઈ ગયેલો ઘઉંનો દાણો છું, હું ઉગું તો સી રીતે, જેનામાં કશુંક નવું આપવાની શક્તિ જ નથી રહી. એ પ્રકારની વેદના, એ પ્રકારની પીડા એમની કવિતામાં આ રીતે અનુભવવા મળે છે. આ કવિની આ જે છે કવિનું એકરારનામું છે. એટલે કોઈએ એમને દગ્ધ કૃષિ કવિ પણ કહ્યા છે. એ આ રીતે સાચા અર્થમાં આપણે જોઈ શકીએ. રાવજી પટેલ પાસેથી અંગત એકમાત્ર કાવ્ય સંગ્રહ પ્રાપ્ત થયો, અને જેમાં એમની 118 જેટલી કાવ્ય રચનાઓ સંગ્રહાય છે. રાવજીની કવિતામાં સંવેદનની તીવ્રતા, એમની તિર્યક વાણી અને શબ્દ ગત સઘન અનુભવ વારંવાર પ્રગટ થતો જોવા મળે છે. અને એક સ્થળે કહે છે, સદા ઘરથી છેટે રહ્યો ઘાસ જેવો, છતાં આંખથી ન અલગ થાય સેઢો. જો એટલે સેઢો, સીમ, ખેતર એમના અસ્તિત્વ સાથે જોડાયેલા છે, ક્યારેય એમનાથી અલગ નથી એ થઈ શકતા. અને એટલા માટે જ એ સતત એમની કવિતામાં વતન ઝુરાપો એક મહત્ત્વનો વિષય બને છે. ઘર, ઘાસ, સેઢો તેના વ્યક્તિત્વ સાથે આ રીતે અવિનાભાવે જોડાઈ ગયેલા છે. એટલે જનપદમાં ઉછરેલા એને પછીથી નગર જીવનમાં ગોઠવાવું પડે છે, ત્યારે પેલું જનપદ, ખેતર, સીમ, સેઢો જે છે એનું સતત એને સ્મરણ સતાવ્યા કરે છે. અને એના કારણે એમની પંક્તિઓ આ રીતે, એમનું જે ભાવ છે આ રીતે કાવ્યમાં અભિવ્યક્ત થયો છે કે ને હું હવે નગરને પંથ સંચરું, ત્યાં આખી સીમ મુજને વળગી રહી છે. જો એવું જ્યારે એ નગર માટે જવા નીકળી રહ્યા છે, ત્યારે એ પ્રકારનો અનુભવ કરી રહ્યા છે કે આખી સીમ જે છે એ મને વીંટળાઈ રહી છે. જો આપણે પણ આપણા વતનથી દૂર જઈએ છીએ, અને આ દરેક વ્યક્તિના જીવનમાં આ પડાવ આવતો હોય છે, છતાં આ પ્રકારની સંવેદના આપણે નથી અનુભવી શકતા, અથવા તો એને શબ્દમાં નથી અભિવ્યક્ત કરી શકતા. એ શબ્દમાં અભિવ્યક્ત કરવાની કળા એ આ રીતે અમુક વ્યક્તિઓ પાસે જ હોય છે. એટલે આ રીતે રાવજીની કવિતામાં નગરમાં આવી પડવાથી જે છીનવાઈ ગયેલું ગામડું છે એ અહીં મુખ્ય વિષય બને છે. અને બીજું પહેલાં પણ આપણે વાત કરી કે મૃત્યુ પણ રાવજી પટેલની કવિતામાં એક મહત્ત્વનો વિષય બને છે. અને એના માટેનું એક તમારી સામે ઉડીને આંખે વળગે એવી તેમની કવિતા છે, મારી આંખે કંકુના સૂરજ આથમ્યા. આના સિવાય પણ એમની પાસેથી પ્રકૃતિ, પ્રણય, જીવન, મૃત્યુ વિષયક અનેક કાવ્યો પ્રાપ્ત થાય છે. અને એમાં મારી આંખે કંકુના સૂરજ આથમ્યા, ઢોલીએ હું જીવતો છું, ઠાગા ઠૈયા, ભરા સમંદર, નવ જન્મ મૃત્યુ કાવ્યો, સ્વ હુંસીલાલની યાદમાં. એટલે જો આવા કાવ્યો રાવજી પાસેથી એક બાજુ આ રીતે સીમ, સેઢા ને વિષય કરતા કાવ્યો મળે છે, તો બીજી બાજુ જે લોક ગીતના લય ને ઢાળ છે તેને પણ રાવજી પટેલ નૂતન સંવેદન સાથે અને એ જૂના ઢાળોને અહીં પ્રયોજે છે. એટલે સ્વ હુંસીલાલની યાદમાં આ રીતે એક મહત્ત્વનું એમનું કાવ્ય છે, જેમાં મરસિયાનો જે આપણો જૂનો કાવ્ય પ્રકાર છે એને અહીં નવી રીતે પ્રયોજવામાં આવ્યો છે. એટલે સંબંધ, અંગત
ના નોંધપાત્ર આ રીતે મહત્ત્વના કાવ્યો છે. અને મારી આંખે માટે સુરેશ જોશીએ કહ્યું છે કે આ નાનું સરખું ગીત આપણા કાવ્ય સાહિત્યનું સીમા ચિહ્નરૂપ બની રહેશે. અને ઉમાશંકર એના માટે કહ્યું છે કે રાવજીનું હંસ ગીત છે. આ રીતે રાવજી પટેલ એ ઓછા સમય જીવેલા પણ આપણી ગુજરાતી કવિતાને સમૃદ્ધ કરનાર એક આ સમયગાળાના મહત્ત્વના કવિ છે. એના પછીના એવા જ બીજા મહત્ત્વના કવિ છે મણિલાલ દેસાઈ. એ પણ રાવજીની જેમ 3 દાયકામાં જેમનું જે જીવન છે એ સંકેલાઈ ગયું. અને એમની પાસેથી પણ એકમાત્ર કાવ્ય સંગ્રહ રાનેરી જે છે એ પ્રાપ્ત થાય છે. અને રાવજી પટેલના અવસાન પછી જેમ રઘુવીર ચૌધરીએ અંગત કાવ્ય સંગ્રહ પ્રગટ કર્યો, એવી રીતે રાનેરી કાવ્ય સંગ્રહ જે છે એ જયંત પારેખ દ્વારા પ્રગટ થયો છે. અને એ રીતે એને મણિલાલ દેસાઈને અંજલિ આપવામાં આવી છે. રાનેરીમાં ગીત, સોનેટ, અછાંદસ રચનાઓ, ગઝલ, લઘુકાવ્યો વગેરે કાવ્ય રૂપોમાં મણિલાલ અને જે કવિતા છે એ પ્રગટ થઈ છે. ત્યારબાદ એમના મહત્ત્વના જે કાવ્યો છે એમાં ગાંધીજીના શિષ્યો એમની પ્રથમ રચના છે. ત્યારબાદ પલ, અંધારું, રાત, નગર, અમદાવાદ, તોય તમે ના આવ્યા, બોલ વાલમના. જો આ બોલ વાલમના એ ગુજરાત, સમગ્ર ગુજરાતમાં ખૂબ જ પ્રસિદ્ધ નીવડેલું મણિલાલ દેસાઈનું ગીત છે. ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના. બોલ વાલમના, રાનેરી, જંગલો, રંગ લઈ ગતિ વગેરે મણિલાલ દેસાઈની ઉત્તમ રચનાઓ છે. અને આ સંગ્રહનું જો કોઈ વધારે જેને આપણે ક્રમ આપવો હોય તો આપણે એમાં અંધારું કાવ્યને મૂકી શકીએ, જેમાં ઉત્તમ રચના છે. અને એના વિશે સુરેશ દલાલ કહે છે કે અંધકારની વ્યાપકતાને સમેટી લઈને કવિએ એને રૂપ, રંગ, સુગંધ અને કુમાસ આપ્યા છે. સુરેશ જોશી પણ આ કાવ્યના સર્જન કર્મ વિશે કહે છે. રાત સાથેના અધ્યાસોને એવી રીતે મણિલાલ દેસાઈ પ્રસ્તુત કરે છે કે એનું એક આગવું વાતાવરણ રચાતું આવે છે. એમાં પણ ઇન્દ્રિય સંવેદ્ય પ્રત્યક્ષોની સમૃદ્ધિ છે. એટલે રાવજી અને મણિલાલ બંને કવિતા ક્ષેત્રે અનંત શક્યતાઓને જગાવનારા કવિ છે. અને ત્યારબાદ મહત્ત્વના કવિ છે સિતાંશુ યશસ્ચંદ્ર. જુઓ, સિતાંશુ યશસ્ચંદ્ર જે છે એ કવિતામાં આ સમયગાળામાં અતિવાસ્તવવાદને લઈને આવે છે. એટલે વાસ્તવથી આમ જુઓ તો સામા છેડાનું અતિ વાસ્તવ, એટલે એમાં જે વિશેષણ લાગેલું છે વધારાનું વાસ્તવ, જે આપણે જોઈ શકીએ નરી આંખે, જે એ તો ગાંધી યુગમાં વાસ્તવિકતાનું આલેખન છે. પણ આ 56નું જે સાહિત્ય છે એમાં વાસ્તવથી સામે પાર અતિવાસ્તવ નું પણ આલેખન થવા લાગ્યું. અને સિતાંશુ યશસ્ચંદ્રની કવિતા જે છે એ અતિવાસ્તવને કેન્દ્રમાં રાખીને, અતિવાસ્તવ વાદ ને કેન્દ્રમાં રાખીને લખાયેલી કવિતાઓ છે. એટલે આપણે એવું કહેવું હોય કે વાસ્તવવાદની જે સામે છેડે એનાથી જે નરી આંખે જોઈ શકાય છે એ એની પાછળ રહેલી જે અસંપ્રજ્ઞાત મનોભૂમિકા પર રહેલી અનેકવિધ જે અસંબંધતાઓ છે એની પણ એક વાસ્તવિકતા છે. એ વાસ્તવિકતાનું આલેખન સાહિત્યમાં થવા લાગ્યું. એટલે ગુજરાતી ભાષામાં અતિવાસ્તવવાદની અથવા તો પરાવાસ્તવવાદની ભૂમિકાવાળી સાચી કવિતા જે છે એ આપણને સિતાંશુ યશસ્ચંદ્ર પાસેથી પ્રાપ્ત થાય છે. એમનો પ્રથમ કાવ્ય સંગ્રહ છે ઓડિસિયસનું હલેસું. એમાં કંઈ કેટલીય રચનાઓ આ રીતે સરરિયલ શૈલીમાં, એટલે કે અતિવાસ્તવવાદી શૈલીમાં પ્રગટ થયેલી જોવા મળે છે. એમાંથી કેટલાક ઉદાહરણ આપણે નોંધીએ તો ખરી પછાડી પૃચ્છ ઉછાળી દોડ્યા કાળા ડમ્મર ઘોડા, ધોળે ખડકાળે રથ જોડ્યા. અને આ જે પંક્તિઓ છે એ કવિતાની શરૂઆતની પંક્તિઓ છે. તો એની અંતિમ
પંક્તિઓ જે છે એમાં જુઓ વિશેષણો ઘોડાના જે છે એ બદલી જાય છે. અહીં કાળા ડમ્બર ઘોડા છે તો અંતિમ પંક્તિ જે છે એમાં ડમ્બર ધોળા ઘોડા થઈ જાય છે. એટલે જુઓ એ જે મૃત્યુ પછીનો જે અનુભવ છે, ખરી પછાડી પૃચ્છ ઉછાડી દોડ્યા ડમ્બર ધોળા ઘોડા કાળે ખડકાળે રથ જોડ્યા. એટલે અહીં ઘોડા જે છે એ ધોળા થઈ જાય છે અને ખડક જે છે એ કાળા થઈ જાય છે. પરસ્પર પરિવર્તન આરંભ અને અંતમાં. આ રીતે વિશેષણ દ્વારા શબ્દ રમતથી પણ એક જુદો અર્થ સંદર્ભ રચી આપે છે. એટલે આ કાવ્યનું શીર્ષક છે મૃત્યુ એક સરરિયલ અનુભવ. મૃત્યુના જે આગમનની આવવાની અનુભૂતિ જે છે એનું સંકુલ દર્શન, એ અનુભૂતિને પામવા ભાષાનો અહીં જાણે કે પ્રપંચ કરવામાં આવ્યો છે અને એક જાણે કે એક તમારી સામે એક જુદું વિશ્વ ભાષાનું રચવામાં આવ્યું છે. ભાષામાં અહીં શબ્દની શેડભેડ છે. મૃત્યુનો પરિવેશ પણ અહીં તીવ્ર અનુભૂતિવાળો કવિએ અન્ય કેટલાય કાવ્યોમાં ભાષાની આવી તરકીબો જે છે એ અજમાવી છે. અને એમાં જેમ કે પંક્તિનું કાવ્યખંડનું પુનરાવર્તન, પછી એમાં કેટલાય જે શબ્દો છે એની તોડફોડ કરવામાં આવી છે. ક્રિયાપદ, વિશેષણ, સર્વનામો ઇત્યાદિની હારમાળા કેટલીક વાર જોવા મળે છે. ત્યારબાદ બીજું એક એમનું આ પ્રકારનું અતિવાસ્તવવાદની ભૂમિકાએ રચાયેલું કાવ્ય છે મનુહ યમ અને જડ, એક સરરિયલ પુરાણ કથા. મોહેંજો-દડો એક સરરિયલ અકસ્માત. ઓડિસિયસનું હલેસું. હો ચી મિહન માટે એક ગુજરાતી કવિતા. એક સરરિયલ સફર. જટાયુ વગેરે તેમના આ પ્રકારે ભાષાની પ્રયોગશીલતા દાખવતા નોંધપાત્ર કાવ્યો છે. અને જેવી રીતે આપણે લાભશંકર ઠાકર પાસેથી લઘરા વિશે કાવ્યો, લઘરાને કેન્દ્રમાં રાખીને લખાયેલા કાવ્યો પ્રાપ્ત થાય છે, એવી રીતે સિતાંશુ યશસ્ચંદ્ર પાસેથી મગન વિષય કાવ્ય પ્રાપ્ત થાય છે. અને મગન કાવ્યોમાં સર્જક મગનાનુભૂતિ નિમિત્તે મનુષ્યની જે આત્માનુભૂતિ છે એને આલેખે છે. એટલે પારાવાર વેદનાને વ્યંગ્ય દ્વારા અભિવ્યક્ત કરવાની કવિની આ એક રીત છે. કેટલીક પંક્તિઓ આપણે આ મગન વિષયક કાવ્યોની જોઈએ. જો એમાં વિશેષણો કેવા મોટા મોટા પ્રયોજવામાં આવ્યા છે. હે આજાન બાહુ મગનેશ્વર, હે તમારા ખભા ઉપર મારી પૃથ્વી ટકી રહે છે, હે તમારી વાણીમાં રુદ્ર, હે તમારે હાથ મારી બાજી છે મંત્રેશ્વર. એટલે એક બાજુ અજાન બાહુ, મગ્નેશ્વર, મંત્રેશ્વર જેવા વિશેષણો અને એના માટેની જે સંજ્ઞાઓ પ્રયોજાય છે એ એમાં કેટલું છડ સમાયેલું છે તમે આ રીતે આપણે જોઈ શકીએ. એટલે આ રીતે કવિતામાં ભાષા અને ભાવ પ્રતીકોના રૂઢ પ્રયોગો દ્વારા આધુનિક યુગ ચેતનાને પ્રગટ કરવાની કવિની આ રીત છે. અને એ રીતે આ સમયના જે ઉત્તમ કવિઓમાંના સિતાંશુ યશસ્ચંદ્ર જે છે એ પોતાની એક રૂઢ અભિવ્યક્તિને કારણે નોખા તરી આવે છે. ત્યારબાદ જે વિશેષ રૂપે ગીત કવિ તરીકે ઓળખાય છે એવા અનિલ જોશી અને રમેશ પારેખ, એ પણ આ સમયગાળાના મહત્ત્વના કવિઓ છે. અને અનિલ જોશી નું જે છે કન્યા વિદાય, એ તો જેને કહે ને કે ભાગ્યે જ એવા કોઈ વ્યક્તિ હશે જેને એના વિશે નહીં ખબર હોય. સમી સાંજનો ઢોલ ઢબૂક્યો જાન ઉઘલતી મહાલે. એટલે આ જે એમનું કાવ્ય છે એ ખૂબ જ પ્રસિદ્ધ થયેલું એમનું ગીત છે. અનિલ જોશી પાસેથી કદાચ અમે બરફના પંખી પાણીમાં ગાંઠ પડી ગઈ જેવા કાવ્ય સંગ્રહો પ્રાપ્ત થાય છે. અને તેમના સંખ્યાબંધ કાવ્યો ગુજરાતી સાહિત્યિક સામાયિકોમાં આ સમયમાં પ્રકાશિત થતા રહ્યા છે. શબ્દની પસંદગી અને લયનું સંયોજન એ બે રીતને કારણે એમની જે ગીત કવિતા જે છે એ વિશેષ બની રહે છે.
એક એનું બીજું એક એમનું ગીત છે, કેમ સખી ચીંધવો પવનને, હું તો ખાલી શકુંતલાની આંગળી. જુઓ, એટલે ગીતમાં તમને ક્યાં મહાભારતનો જે શકુંતલા ઉપાખ્યાન છે ત્યાં સુધી તમને લઈ જાય છે. અમે બરફના પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યા. જુઓ, કેટલી એવી પંક્તિઓ જે છે તમને એક વારમાં યાદ રહી જાય એવી પંક્તિઓ અનિલ જોશી પાસેથી આપણને પ્રાપ્ત થઈ છે. સમી સાંજનો ઢોલ ઢબુકતો જાન ઉગલતી માહલે, કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે, વગેરે એમાં એનો સુખદ અનુભવ ભાવકોને થાય છે. એટલે અનિલ જોશીના કેટલાય ગીતો જે છે પ્રલંબ લયવાળા અને તેની સામાન્ય ગીત કવિની પંક્તિ કરતાં સુદીર્ઘ પંક્તિથી રચાતા રહ્યા છે. જેમ કે ઝાકળ ભીના ઝાડ કનેથી વળાંક લઈને સવારનો નીકળતો તડકો કૂદે પહાડના પહાડ, અથવા ધણ છૂટ્યાની ઘંટડીઓના ઝાંઝર પહેરી વડલાની વડવાઈ ઝાલીને સાંજ હિંચકા ખાય. જો એમાં પ્રલંબ લય છે, એટલે તમારે એક સાથે એમાં ક્યાંય અટકવાનું નથી આવતું. એટલે આ રીતે રમેશ પારેખનું પણ આ પ્રકારનું પ્રલંબ લયવાળું ગીત છે. તમને ફૂલ દીધાનું યાદ, ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની સાંખે તમને ફૂલ દીધાનું યાદ. એટલે આ પ્રકારના પ્રલંબ લયવાળા ગીતો આપણે રમેશ અને અનિલ જોશી પાસેથી પ્રાપ્ત થયા છે. હવે બીજા કેટલાક એમના કાવ્યો છે, જેમાં કદાચ કાવ્ય સંગ્રહમાં સવાર સાંજ સૂકી જુદાઈની ડાળ, વાલમનો હરિયાળો, કોલ લે બોલ, મોસમનું ટાણું, વાયરાની સીમ, બરફના પંખી, ખાલી શકુંતલાની આંગળી, કન્યા વિદાય વગેરે એમના બહુ જ પ્રસિદ્ધ નીવડેલા ગીતો છે. અને ત્યારબાદ એમની કેટલીક ગઝલ રચનાઓ પણ જાણીતી થઈ છે, જેમાં છે ગેસ ચેમ્બર જેવી એમની દીર્ઘ અછાંદસ રચના, અને ત્યારબાદ હોં તથા સતત જેવી એમની ગઝલ, જે એમની જાણીતી રચનાઓ છે. બીજા રમેશ પારેખની વાત કરીએ તો તમે રમેશ પારેખને કવિ તરીકે ભણ્યા છો, એટલે એની આપણે વિશેષ વાત અહીં ન કરીએ તો પણ ચાલે. અને પણ એમની પાસેથી આપણે 6 અક્ષરનું નામ, જેમાં એમ સમગ્ર કવિતા સર્જન જે છે એ પ્રગટ થયું છે. અને એની પાસેથી સ્વતંત્ર રૂપે પણ ક્યાં સ્વગત પર્વ જેવા ઘણા બધા કાવ્ય સંગ્રહો જે છે એ પ્રાપ્ત થયા છે. અને એમની જે બહુ ખૂબ જ જાણીતી રચનાઓ છે, જેમાં વરસાદ ભીંજવે, તમને ફૂલ દીધાનું યાદ, ભગવાનનો ભાગ, સૌ મને ચૂંટી તો ખણ શું છે, દરિયાવ સમણે આવ્યા, બાળપણનું રૂસણું, તખ્તાને આંગળીઓ ફૂટી, એના સિવાય સોનલને ઉદ્દેશીને લખાયેલા કેટલાય ગીતો, છોકરા છોકરીને ઉદ્દેશીને લખાયેલા કેટલાય ગીતો, તો મીરાને ઉદ્દેશીને લખાયેલા કેટલાય એવા ગીતો, અને ખાસ કરીને તારો મેવાડ મીરા છોડશે જેવા યાદગાર કાવ્યો જે છે રમેશ પારેખ પાસેથી આપણને પ્રાપ્ત થયા છે. એટલે એમના ગીતોમાં જે લય છે એ સૌથી આકર્ષક તત્વ છે. એટલે આ સમયગાળાના આ 2 મહત્ત્વના જે ગીતકારો છે અથવા તો કવિઓ છે એની વાત આપણે કરી. હવે એના પછી જે મુખ્ય ગઝલકાર તરીકે ઓળખાય છે, જેમાં આદિલ મંસૂરી છે, ચીનુ મોદી છે, અને બીજા જે મહત્ત્વના ગઝલકાર છે એ રાજેન્દ્ર શુક્લ છે. જેમાં આપણે પહેલાં આદિલ મંસૂરી વિશે વાત કરીશું. આદિલ મંસૂરી જે છે એમની પાસેથી વળાંક, પગરવ અને સતત તથા ગઝલના આહીના ઘરમાં જેવા કાવ્ય સંગ્રહો પ્રાપ્ત થાય છે. અને એમાં કેટલીક ગદ્ય કાવ્ય રચનાઓ છે, એના સિવાયની મોટા ભાગની ગઝલ
ગઝલો આપણને પ્રાપ્ત થાય છે. એટલે એ મુખ્ય રૂપે ગઝલ કવિ તરીકે જ ઓળખાય છે. અને એમની પાસેથી મળે ન મળે એ એમનું ખૂબ જ જાણીતું કાવ્ય છે, જેમાં વતન વિરહનો ભાવ જે છે એ મુખ્ય વિષય તરીકે આલેખાયેલો છે. એની કેટલીક આપણે ગઝલોનો વિશે જોઈએ, એમની પંક્તિઓ વિશે. સમય પણ સાંભળે છે બે ઘડી રોકાઈને આ દિલ, જગતના મંચ પર જ્યારે કવિનું મૌન બોલે છે. જો કેવું એક વારમાં યાદ રહી જાય એ પ્રકારની ગઝલની આ પંક્તિઓ છે. પછીની બીજી જે છે કે એ આંખ ઉઘડે અને શરમાય ગઝલ, એ કેશ ગૂંથે અને બંધાય ગઝલ. કોણે કહ્યું લઈને કોઈ આકાર નથી હોતા, એ અંગ મરોડે અને વળખાય ગઝલ. જો જાણે ગઝલને નાયિકા રૂપે અહીં કલ્પવામાં આવી છે. ફૂલની જેમ અમે સાચવી રાખ્યું છે હૃદય, દર્દ આપો તો જરા જોઈ વિચારી આપો. ત્યારબાદ મળે ન મળે એ એમનું ખૂબ જ જાણીતું કાવ્ય છે કે નદીની રેતમાં આ રમતું નગર, મળે ન મળે ભરીલો શ્વાસમાં એની સુગંધનો દરિયો. એટલે આવી કેટલી પંક્તિઓ જે છે એ આદિલ મંસૂરીની ગઝલની એમની ગઝલો જે છે એના શ્રેષ્ઠ એમની ગઝલો છે. એટલે આ રીતે અહીં આધુનિકતાનું કોઈ વણગણ રાખ્યા વગર એઓ કવિતા રચે છે, જેમાં સરળતા, વેધકતા અને પ્રવાહિતા અને ચમત્કૃતિ સભર પ્રાસ રચના જે છે એ આદિલ મંસૂરીની ગઝલોની એક મહત્ત્વની આકર્ષક બાજુ છે. અને પગરવમાં પરંપરાનું તત્વ વિશેષ છે. સતત એમનો જે કાવ્ય સંગ્રહ છે એમાં સર્વાંશે આધુનિક ગઝલ આપણને જોવા મળે છે, જેમાં ધીરુભાઈ ઠાકરે કહ્યું છે તેમ ગુજરાતી ભાષાનો કુદરતી વઢોટ દર્શાવતી સરળ અર્થદ્યોતક પ્રતીક રાગી બાની અને પ્રવાહી પદ્ય રચનાથી ગુજરાતી ગઝલને કાવ્ય કક્ષાએ સ્થાપી આપનાર કવિઓમાં આદિલ મંસૂરીને મહત્ત્વનું માનભર્યું સ્થાન છે. એ રીતે આદિલ મંસૂરી જે છે આ સમયગાળાના મહત્ત્વના કવિ છે. ત્યારબાદ ચીનુ મોદી, જેને આદિલનું જેમ તખલ્લુસ છે એવી રીતે ચીનુ મોદી જે છે એનું પણ તખલ્લુસ છે ઇરશાદ. એટલે ઇરશાદ આપણે તો ઈશ્વરને નામે વાણી જેવી પંક્તિઓ જે છે એ એક વારમાં આપણે જે છે હૃદયમાં સોંસરવી ઉતરી જાય એ પ્રકારની ગઝલો ચીનુ મોદી પાસેથી આપણને પ્રાપ્ત થાય છે. એટલે કવિતા ક્ષેત્રે ગીત, ગઝલ, સોનેટ ઉપરાંત ખંડકાવ્ય, દીર્ઘકાવ્ય, છંદોબદ્ધ, અછાંદસ વગેરે પ્રકારો જે છે એમની પાસેથી આપણને પ્રાપ્ત થયા છે. ખાસ કરીને ખંડકાવ્યોમાં એમની પાસેથી જે છે બાહુક આપણને પ્રાપ્ત થયું છે. કેટલીક પંક્તિઓ જે છે આપણે ચીનુ મોદીની કવિતાઓની નોંધીએ તો, લાખ જણ લખતા જીવીને કેટલા લખતા ગઝલ, આપણી પાસે ફક્ત ઇરશાદનું દ્રષ્ટાંત છે. ઇરશાદ એ ગઝલ કવિ ચીનુ મોદીનું તખલ્લુસ છે. ઇરશાદ ગઢ ગઝલ સંગ્રહમાંની એક ગઝલનો આ શેર કવિ ચીનુ મોદીના ખમીરવંતા સર્જક વ્યક્તિત્વનો નિર્દેશ કરે છે. ત્યારબાદ એમની પાસેથી વાતાયન, ક્ષણોના મહેલમાં, ઉર્ણનાભ, શાપિત વનમાં, દેશવટો, ઇરશાદગઢ, અફવા, ઇનાયત, સૈયર, નકશાનગર, શ્વેત સમુદ્રો, કાલાખ્યાન, ગતિભાસ જેવા કાવ્ય સંગ્રહો જે છે એ આપણને પ્રાપ્ત થાય છે. અને છેલ્લી ત્રીસીની કવિતા, અને તેમાં પણ ગઝલ કવિતામાં સર્જક તરીકેની પ્રતિભા જે છે એ પ્રગટ થતી આપણે જોઈ શકીએ. અને આ કવિ જે છે એ સતત પ્રયોગશીલ રહ્યા છે. તેમની કેટલીક પંક્તિઓ જે છે આપણે નોંધીએ. સાત સુડાએ ટોંચેલું છે પીળું પચરક ફળ, એ ફળની મેં ચીરી ખાધી હવે તો આવી મળ. જો એ ફળની મેં ચીરી ખાધી હવે તો આવી મળ. ખખડતું રહ્યું શહેર મધરાતના પણ, અવાજે અવાજે વગોવાય શબ્દો. જો અહીં વગોવાય છે કોણ?
શબ્દો વગોવાય છે. આપણે ઈચ્છા કર્યાના પાપ સહેવાના ખુદા, હું જીવી શકતો નથી ને તું મરી શકતો નથી. જો જેને કહીએ ને કે સહન કરતા રહેવાની વેદના જે છે અહીં પ્રકટ થઈ છે કે હું જીવી શકતો નથી અને તું મરી શકતો નથી. ઈશ્વર જે છે એ ક્યારેય ભલે આ યુગમાં એનું મરણ પુકારવામાં આવ્યું છતાં પણ કવિ જે છે એ કહે છે કે મરી શકતો નથી. એ છે જ, આપણે કોઈના હૃદયમાંથી ઈશ્વરનો નાશ કરી શકતા નથી સંપૂર્ણપણે. એ જે છે અને બીજી એમની કેટલીક પંક્તિઓ છે, ક્યારેક કાચ સામે ક્યારેક સાચ સામે થાકી જવાનું કાયમ તલવાર તાણી તાણી. એ ઇરશાદ આપણે તો ઈશ્વરને નામે વાણી જેવા પ્રયોગો છે એમની, જેવી કવિતાઓ જે છે એમની ઉત્તમ કવિતાઓ છે. એટલે રતીફ કાફિયાનું ચુસ્ત બંધન અને સચોટ ધારદાર અભિવ્યક્તિથી એમની ગઝલ જે છે એ વ્યક્ત થાય છે. ગઝલના વિવિધ શહેરોમાં વિવિધ ભાવો સંવેદનાઓ અલગ એકમ રૂપે એમની કવિતાઓમાં અભિવ્યક્તિ પામે છે. એટલે ચિનુ મોદીની મોટા ભાગની ગઝલો 5 શેરની તેમજ મધ્યમ બહેરની હોય છે. એટલે આ રીતે આ સમયગાળાના જે મહત્ત્વના કવિઓમાં ચિનુ મોદી ને ચોક્કસ આપણે ઉલ્લેખી શકીએ. ત્યારબાદ એવા જ બીજા મહત્ત્વના ગઝલકાર છે રાજેન્દ્ર શુક્લ, અને એમની ગઝલો જે છે મોટા ભાગે કુમાર સામાયિકમાં પ્રગટ થતી હતી અને એ સમયમાં નૂતન કવિ તરીકે સૌનું ધ્યાન એમને ખેંચ્યું હતું. એમની એક જે છે એ ગઝલનો એક શેર અહીં મૂકું છું. વિરહને મિલનતણી સ્વતંત્ર હસ્તી છે જ ક્યાં. વિરહને મિલનતણી સ્વતંત્ર હસ્તી છે જ ક્યાં. છે એક પ્રેમના જ એ ઉભય વસન અલગ અલગ. જો એ પ્રેમની જ બે જુદી જુદી બાજુઓ છે, એ અલગ નથી વિરહ અને મિલન. આ ગઝલ વિશે બોલતા કુમારના તંત્રી જે છે એ કહે છે, આપણી પાસે પહેલી જ ગઝલ લઈને આવતા રાજેન્દ્ર શુક્લ ગઝલ રચનાના દર્દ અને મિજાજ બંનેની સારી શક્યતાઓ ધરાવે છે. અને એ એમની વાણી જે છે એ આવનાર ભવિષ્યમાં સાચી પણ પડે છે. રાજેન્દ્ર શુક્લ પાસેથી જે આપણને કોમલ ઋષભ, સ્વવાચકની શોધ અને અંતર ગંધાર જેવા જે કાવ્ય સંગ્રહો પ્રાપ્ત થાય છે એમાં આ જે વાત છે એ અક્ષરશઃ સાચી પડતી જોઈ શકાય છે. એમની કેટલીક ગઝલોના ઉદાહરણ તમારી સમક્ષ મૂકું છું. આ જિંદગીની 4 ક્ષણનું ગીત તો પૂરું થયું, મુજ શૂન્યતા ગાતી રહી તુજ મૌન સાંભળતું રહ્યું. જોઈ અટૂલી મહેક સમય પૂછતો ફરે, ફોર્યા અહીં જ ફૂલ તે ક્યારે ખરી ગયા. ફોર્યા અહીં જ ફૂલ તે ક્યારે ખરી ગયા જેવી પંક્તિઓ જે છે એ એમની અભિવ્યક્તિની જે ધારદાર છટા છે એ એમાં જોઈ શકાય છે. ત્યારબાદ બીજી કેટલીક પંક્તિઓ છે. પર્વતને ઉચકું પણ પાપણ ન ઉચકાતી, પર્વતને ઉચકું પણ પાપણ ન ઉચકાતી. જુઓ પર્વત કેટલો વિરોધાભાસ આ પંક્તિમાં જોઈ શકાય છે. એક બાજુ પર્વત છે તો બીજી બાજુ પાપણ છે. એટલે પર્વતને ઉચકી શકાય છે પરંતુ પાપણ નથી ઉચકી શકાતી. આ ઘેન જેવું શું છે આ કારી ઘાવ શું છે. આ ઘેન જેવું શું છે આ કારી ઘાવ શું છે. એટલે એક ગઝલ કવિ તરીકે રાજેન્દ્ર શુક્લની લાક્ષણિકતા એ છે કે ગઝલમાં આધુનિક મિજાજ દાખવે છે ત્યારે પણ એ આધુનિક સંવેદનોનો રોમેન્ટિક અભિનિવેશ ખડો કરતા નથી. સંસ્કૃત ગુજરાતી શિષ્ટ મિષ્ટ ભાષાના સહજ અને સરળ ભાવચિત્રો એમની ગઝલોમાં જોવા મળે છે. એટલે એમના જે ઉત્તમ કાવ્યો છે એની જો આપણે વાત કરવી હોય તો અંધારું લ્યો, એક ચોમાસે હોઈએ ત્યાં ઝળહળીએ જેવા ગીતો, તો પગલાં કુમકુમ ઝરતા અવાજ, શબ્દ સ્વવાચકની શોધ, દખણાદી દોઢિયાના દરવાજાનો મૃત્યુ જેવા
છાંદસ અને અછાંદસ કાવ્યો, ત્યારબાદ તારા ગયા પછી રહ્યું કોઈ, સભર સુરાહી, બદલું છું જેવા મહત્ત્વના કાવ્યો જે છે એના કવિત્વ ની આપણને ઝાંખી કરાવે છે. ત્યારબાદ મનોજ ખંડેરિયા, માધવ રામાનુજ જેવા કવિઓને પણ અહીં આપણે યાદ કરવા પડે. એ પણ આ સમયગાળાના મહત્ત્વના કવિ છે. અહીં આપણે જે 56 પછીનો કવિતા પ્રવાહ છે એના વિશે વાત જે છે એ કરી. અને અહીં તમે જે છે એ લંબાવી પણ શકો, પરંતુ આમ જો આપણે બધા વિશે વિગતમાં વાત કરવા જઈએ તો બહુ જ લંબાણ થઈ જાય, એટલે અહીં આપણે કેટલુંક સિલેક્શન કરવું પડે છે. તો આપણે અહીં જે 56 પછીનો કવિતા પ્રવાહ છે એની વાત જે છે એ એમાં અટકીએ છીએ. અસ્તુ.